નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હાલોલ ખાતે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નીકળી. ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિ હાલોલ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 39મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ભક્તિસભર વાતાવરણમાં કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અન્ય સંતો મહાસંતોની ઉપસ્થિતિમાં હાલોલ નગરની મધ્યમાં આવેલ મંદિર ફળિયા ખાતે સાંજે ભગવાન શ્રી જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને ભગિની સુભદ્રાજીને સુશોભિત તૈયાર કરેલ રથમાં બિરાજમાન કરાવી શાસ્ત્રોક્ત વિધિવત રીતે સંતો મહંતોના આશીર્વાદ અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા તેમની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી ભગવાનનો રથ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં હાલોલ નગરના મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા મંદિર ફળિયા ખાતેથી મેઇન બજાર, ચોકસી બજાર, ટાઉન હોલ થઈ બોમ્બે હાઉસ, તળાવ રોડ, બસ સ્ટેન્ડ થઈ કંજરી રોડ, ચાર રસ્તા, બગીચા તરફ થઈ મંદિર ફળિયા ખાતે મોડી સાંજે પરત ફરી હતી. આ શુભ પ્રસંગે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં સંતો મહંતો, નગરના આગેવાનો તેમજ નગરની જુદી જુદી સામાજિક સંસ્થા અને સંગઠનના લોકો તેમજ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.